જ્ઞાતિતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદં સત્યમ મુચ્યતે ભવબંધનાત। કૃપા કરો મુझ ઉપરે સુખનિધિ સહજાનંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય જીવનની અંદર સંયમની કેટલી આવશ્યકતા છે અને સંયમથી એક શક્તિનો એક પ્રગટ થાય છે। વાસ્તવિક જગતની અંદર આપણે જોઈએ ને તો કોઈક આધ્યાત્મિક ક્ષેત્રની અંદર આગળ વધવા માગે છે, કોઈક લૌકિક ક્ષેત્રની અંદર આગળ વધવા માગે છે, કોઈક ધંધાકીય ક્ષેત્રની આગળ વધવા માગે છે। એટલે કે ટૂંકમાં દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધવા માગે છે, એ પછી લૌકિક હોય કે આધ્યાત્મિક હોય ટૂંકમાં। એટલે ઘણો બધો પુરુષાર્થ એના માટે કરે છે અને રાત દિવસ એક કરે છે, પણ વાસ્તવની અંદર એ પુરુષાર્થ પ્રમાણે પણ એ મહેનત પ્રમાણે પણ એ આપણને ફળ કેમ પ્રાપ્ત થતું નથી? તો ખરેખર આપણા જ્યારે જાતને તપાસ કરીએ ને ત્યારે ખ્યાલ આવશે કે એ સંયમનો અભાવ હશે। આમ તો સંયમ એટલે શું? એ મન હોય કે ઇન્દ્રિયો હોય, ભગવાને સૌ કોઈને 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો આપી છે। હાથ, પગ, નાક, ગુદા, આ બધું છે કર્મેન્દ્રિયો, જેના દ્વારા આપણે કર્મ કરી રહ્યા છીએ। અને સામા પક્ષે જ્ઞાનેન્દ્રિયો એટલે કે જેનાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ। એ પછી એ નાક હોય કે આંખ હોય કે કાન હોય કે સ્પર્શ હોય, ત્યાં જેનાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય। અને 11મું આપણું મન। તો આ મન અને ઇન્દ્રિયો ઉપર આપણે અંકુશ રાખવો ને, એ કાપ મૂકવો ને, એને સંયમ કહેવાય। આમ સરળ શબ્દોમાં કહીએ ને તો આ સંયમ એટલે શું? આપણા જે ભૌતિક આકર્ષણો છે એની સામે આપણે જાત પરનું એક નિયંત્રણ છે। જો સ્વયં નિયંત્રણ રાખવામાં આવશે, સ્વનિયમન રાખવામાં આવશે ને, તો લાંબા સમય સુધી આપણે જે તે ક્ષેત્રની અંદર આગળ વધી શકીશું। આજે જીવનના દરેક ડગલે ને પગલે સંયમની આવશ્યકતા રહેલી છે, કારણ કે સંયમે એ ભગવાને ચીંધેલો એક સાધના માર્ગ છે। જે આપણે સાધક છીએ, તો આપણે સાધકને એ સાધના માર્ગની અંદર ચાલવા માટે એ સંયમની ડગલે ને પગલે જરૂર પડવાની છે। અને આ માર્ગ આપણને ભગવાન સુધી એક સરળતાથી એ પહોંચવાનું કામ આ સંયમ કરે છે। આપણે ભલે તેમણે દર્શાવેલો જે સંયમનો માર્ગ છે અઘરો લાગે છે। આજે કોઈકને નિયમમાં, કોઈકને અંકુશમાં રહેવું ગમતું નથી, કોઈક એના ઉપર પોતે કંઈક અંકુશ રાખતા હોય, નિયંત્રણો રાખતા હોય કે કાંપ મૂકતા હોય તો આપણને હેઠવાશ લાગે છે। પણ વાસ્તવિક જગતની અંદર એ ભલે આપણને પસંદ ન પડે, પરંતુ જો સંયમનો જેને પણ નિયમ તોડ્યો છે ને, એ કાયદેસર રીતે તે પોતે તૂટી જશે। એક સમય તો એવો આવશે કે જે એનામાં શક્તિ સમાયેલી છે ને, એ શક્તિ બહાર નહીં આવે। તમે તમારા શિક્ષકને ગમે તેમ બોલશો અને નિયમ પ્રમાણે નહીં વર્તો ને, તો વાસ્તવિક રીતે તમને એ શિક્ષક જે શીખવે છે એ તમને જ્ઞાન પ્રાપ્ત થશે નહીં। આધ્યાત્મિક માર્ગે તમે સત્પુરુષનો સમાગમ કરશો અને નિત્ય શાસ્ત્રોનું વાંચન પણ કરતા હશો, પરંતુ જો સંયમ નહીં હોય ને તો એ શાસ્ત્રોનું જ્ઞાન પણ તમે આત્મસાત નહીં કરી શકો, એ ભગવાનને પણ સાક્ષાત્કાર નહીં થઈ શકે। એટલે જ એક ચિંતકે કહ્યું છે કે વી કાન્ટ બ્રેક ધ લોસ ઓફ ગોડ, વી કેન બ્રેક ઓરસેલ્વ્સ અગેન્સ્ટ ધ લો। સરસ મજાનું તે ચિંતક કહે છે પોતે કે અમે બધાએ કોઈ ભગવાનના જે નિયમો રહ્યા ને એ તોડવા નહીં, કારણ કે એ નિયમો એના આગળ તો જશું ને, ભગવાનના નિયમો આગળ। જો યાદ રાખવું કે નિયમ હોય ને, સિદ્ધાંત હોય ને, એથિક્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન યોર લાઈફ ડે ટુ ડે। રોજ બરોજની ક્રિયાની અંદર સિદ્ધાંતો રહ્યા ને, એ નિયમો રહ્યા ને,
એ નિયમો પ્રમાણે આપણું જીવન હોવું જરૂરી છે. કારણ કે આપણા એથિક્સ સિદ્ધાંતો રહ્યા ને એ જ વ્યક્તિને આગળ વધારે છે. અને જો અસંયમી વર્તન વ્યક્તિને પોતાના પુરુષાર્થનું ફળ પણ ભોગવવા નથી દેતું. તમે રાત દિવસ એક કરી હોય, મહેનત કરી હોય, પરંતુ ગમે એટલી મહેનત હોય ને છતાં જો અસંયમી તમે વર્તન કરો તો તમને એ પુરુષાર્થનું જે ફળ પ્રાપ્ત થવાનું છે ને એને તમે માણી નહીં શકો, આનંદમાં નહીં રહી શકો. અમેરિકાનો તે એક બાસ્કેટબોલનો એક ખેલાડી જોન્સન, પોતે રમતમાં પોતાનું અપૂર્વ કૌશલ્ય હતું, આવડત હતી, રાત દિવસ એને મહેનત કરી હતી બાળપણથી, પરંતુ એને થયું કેવું કે પોતે સંયમ ચૂકી ગયો અને વ્યભિચારમાં પડ્યો. બાકી આ જોન્સન પોતે મેજિક જોન્સનના નામે ઓળખાતો, એટલે તો એ પ્રસિદ્ધ હતો, પરંતુ છતાં પણ આ વ્યભિચારમાં લપસી પડ્યો, એડ્સનો શિકાર થયો અને એની જે કારકિર્દી જેને આગળ વધારવાની હતી એ નાની ઉંમરે જ નિવૃત્તિ એને જાહેર કરી નાખી. એ શા માટે? એ મધ્યાહને તપતો તેનો કારકિર્દીનો એક સૂરજરોની અસ્ત થઈ ગયો. અને સંયમની પાળમાં જ્યારે ગાબડું પડે ને ત્યારે આવી રીતના વ્યક્તિનું જીવન પણ બગડી જાય છે અને કારકિર્દી પણ બગડી જાય છે. ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકરને કોણ નથી ઓળખતું? પરંતુ રામાકાંત આચાર્ય જે એના ગુરુ, પણ આ ગુરુ આ સચિન તેંડુલકર કરતા પણ વિશેષ એની સાથીદાર એક હતો વિનોદ કાંબલી. એનું પણ અદ્ભુત એનું ક્રિકેટ ક્ષેત્રની અંદર હતું, પરંતુ છતાં પણ આ વિનોદ કાંબલી પોતે આવી રીતના કુસંગના રવાડે ચડી ગયો અને એનું જે કારકિર્દી હતી ને એ કારકિર્દી સાવ ધ્વસ્ત થઈ ગઈ. સામે સચિન તેંડુલકર પોતાનું કેરેક્ટર્સ અને એવા મેનર્સ સાથે આગળ વધ્યો. હાર્ડવર્ક, સ્માર્ટવર્ક તો બધા ગુણો હતા જ, તે પેશન્સ પણ હતું, પણ વાસ્તવિક જગતની અંદર એને સંયમી જીવન જીવ્યું. તો ગોડ ઓફ ક્રિકેટ કહેવાયના ભગવાન, ક્રિકેટનો ભગવાન કોણ? તો સચિન તેંડુલકર. તો જો આના આધારે ખબર પડે કે જો તમે અસંયમી થોડુંક વર્તન કરો ને તો તમારું કારકિર્દી સાવ ધ્વસ્ત થઈ જાય છે. તમે આજે જો ટીવી અને મોબાઈલમાં તે વિવેક રહિત ઉપયોગથી માણસની એક વિચાર શક્તિ છે, કલ્પના શક્તિ છે, એનો આજે નાશ પામે છે. એટલે જ જો અત્યારે તમે જોતા હશો બાળકોને અને યુવાનોને આપણે કહેવું પેથીએ પેથીએ તેલ નાખવું પડે છે. આ ગુજરાતી કહેવતો છે. બીજું એક કહેવત એવી પણ છે, નળિયે નળિયે નાક વાટવા પડે છે. એટલે કે આની પછી આમ કરવાનું, એની પછી આમ કરવાનું, એને મૂળ કાંઈ સૂઝે જ નહીં. આંતર સૂઝ પોતાનું એક કળા સૂઝી આવતી જ નથી. એનું કારણ શું છે? એ વિવેક રહિત મોબાઈલ કે ટીવીનો ઉપયોગ. આજે તમાકુ, બીડી કે સિગરેટ કે દારૂ કે ડ્રગ્સ, આ બધા જો વ્યસનોથી શારીરિક રીતે તો નુકસાન થાય છે, આર્થિક રીતે થાય છે અને એક સામાજિક પતનને પણ એક આવકારે છે. શા માટે? અસંયમી વર્તન. તાજેતરની અંદર જ તે સંશોધનની અંદર સંશોધકોએ 1000 વ્યક્તિઓના એક જીવનનો છે ને 30 વર્ષનો અભ્યાસ કર્યો. અને આ 30 વર્ષનો અભ્યાસ કેવો હતો કે એમને સંયમની એમના ઉપર સ્વાસ્થ્ય, સંપત્તિ અને એક સામાજિક જીવન ઉપર કેટલી અસર થાય છે. અને પરિણામ સ્પષ્ટ આવી ગયું કે જે લોકો અસંયમી વર્તન કરતા હતા એમને આગળ જતા છે જીવનમાં એક સ્વાસ્થ્ય સંબંધી, નાણાકીય સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ એટલી બધી વધતી ગઈ અને એટલું જ ને એમનું સામાજિક જીવન હતું ને એ પણ અસ્તવ્યસ્ત થઈ ગયું. એટલે જ જો આ સંયમની જીવનમાં આવશ્યકતા રહેલી છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃત ગઢડા પ્રથમના 18માં તેઓ આ સંયમ વિશે સરસ મજાનો એક ઉપદેશ આપે છે કે પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે ને અને સાર અને અસાર વિભાગ નહીં કરે અને તે નારદ કે સંગાતિક જેવો હશે ને તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. જો વ્યક્તિના જીવનની અંદર છે ને ગમે ત્યારે એ સત કોને કહેવાય, અસત કોને કહેવાય, સત્ય કોને કહેવાય, અસત્ય કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, આ દરેક પ્રશ્નનો જવાબ એની પાસે હોવો પડે. અને આ શાસ્ત્રોના સારની અંદર પણ આ બધું કહેવામાં આવેલું છે. તો અહીંયા ભગવાન પણ એ જ કહે છે કે પંચ વિષયને સમજ્યા વિના તમે ભોગવશો અને કાંઈ વિભાગ નહીં પાડો ને તો ભલે તમે નારદ કે સંકાદિક જેવા હશો પણ તમારી બુદ્ધિ એની ભ્રષ્ટ થઈ જશે. તો જે દેહાભિમાનમાં હોય અને એની બુદ્ધિ ભ્રષ્ટ થાય એમાં શું કહેવું? તો તમે જો આપણા જીવનની અંદર કોઈની બુદ્ધિ ભ્રષ્ટ આપણે કરવી નથી અને આપણે પોતાની પણ નથી કરવી, પણ વાસ્તવિક જો આ નિયમોનું આપણે જો પાલન નહીં કરીએ તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. અર્થાત કે નાના મોટા તમામે છે ને સંયમ રાખવો તો ખૂબ આવશ્યક છે. અંગ્રેજીમાં છે ને એક ગાંઠે બાંધી રાખવા જેવી વાત થઈ છે
કે સેવ અ ડ્રોપ ઓફ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ. એટલે તમે પાણીનું એક ટીપું બચાવો ને અને તે પાણી છે ને તમને બચાવશે. એટલે જ તે જો આપણે ઘણી બધી વખત સેવ ધ વોટર, પાણી બચાવો, જીવન બચાવો, આવા સૂત્રો સાથે આપણે આગળ વધી રહ્યા છે. બસ એ જ રીતે છે ને આપણે સંયમ અને નિયમને બચાવવાનો છે. અને સંયમ નિયમ તમને તો બચાવશે. ધર્મો રક્ષિત રક્ષિત. એટલે જે રક્ષાયેલો ધર્મ રહ્યો ને એ આપણી રક્ષા ક્યારે કરે? કે જ્યારે આપણે સંયમિત આપણે જીવન ધર્મ સહિત આપણે કાર્ય કરીએ ને ત્યારે આ શક્ય છે. જો જીવનમાં છે ને સંયમ કેળવવાથી ઘણા બધા લાભો પણ પ્રાપ્ત થતા જોવા મળે છે. પહેલો જ તે મોટો લાભ જોઈએ ને તો સંયમથી એક શક્તિ પ્રગટ થાય છે. આજે કોને શક્તિ નથી જોઈતી? દરેકને શક્તિ જોઈએ છે કે જેનાથી એ કાર્ય કરી શકે. તો જેમ સૂર્યના કિરણો તમે જો આખો દિવસ એક રૂના ઢગલા ઉપર પડે તોય તે રૂને બાળી ન શકે. પણ તમે એક સામાન્ય એવું બિલોરી કાચ લાવો અને એક કોઈ પણ રૂના કે કાગળના ઢગલા ઉપર બિલોરી કાચ રાખો ને ત્યાં સૂર્યના પ્રકાશના કિરણો એકત્રિત થશે તો એ રૂ હોય કે કાગળ હોય ને એ બળી જશે. જો એ સૂર્યના પ્રકાશના કિરણોમાં તાકાત તો છે જ તે બાળવા માટેની, પરંતુ એકત્રિત થાય ને તો બળી શકે. એમ આપણા જીવનની અંદર તે શક્તિ તો સમાયેલી જ છે. આપણને મન આપ્યું છે, ઇન્દ્રિયો આપી છે, દરેકમાં શક્તિ છે. જો આ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો દ્વારા વ્યક્તિઓ ક્યાં સુધી પહોંચી જાય છે. એમાંય તો તમે જો જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરો તો એનાથી તમે એવું જ્ઞાન પ્રાપ્ત કરીને લોકો સુધી પહોંચાડો ને તમે લાખો કરોડોપતિ અત્યારે લોકો બની ગયા છે. તમને આજે પ્રકાશ દેખાય છે એ થોમસ આલ્વા એડિસન કે એને પોતાને એક વિચાર આવ્યો અને એના ઉપર એને કાર્ય કર્યું. ભલે પ્રયત્નો કર્યા પરંતુ એ પ્રયત્નોમાં એક વખત તો એ સફળ થઈ ગયો અને આખી દુનિયાને પ્રકાશની ભેટ આપી. એ ગ્રેવિટીનો રૂલ્સ ન્યૂટને આપ્યો, પણ કારણ શું હતું? સંયમિત જીવન. વિવેકાનંદ સ્વામી એ શિકાગોની ધર્મ હિન્દુ પરિષદની અંદર ત્યારે તેઓએ એ ભાઈઓ અને બહેનો તે સંબોધન કર્યું અને એક ત્યાં આપણને એક સંયમિત જીવન જોવા મળે છે. તો જો સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે વિવેકાનંદ સ્વામી હોય કે મહાન પુરુષો હોય, એમના જીવનની અંદર છે ને સંયમનો ગુણ વણાયેલો છે. એટલે જો એમનામાં શક્તિ પ્રગટ થયેલી જોવા મળી છે. એમ આપણે પણ શક્તિ પ્રગટ કરવા માટે એ સૂર્યના જેમ પ્રકાશના કિરણો એકત્રિત થાયને રૂ કે કાગળને બાળે છે, એવી જ રીતે એ બધી ઇન્દ્રિયોને આપણે સંયમમાં રાખવાની છે. જો એ સંયમમાં રાખવામાં આવશે ને તો એમાંથી શક્તિ પ્રગટ થશે જ. તે આપણા ઇતિહાસમાં જો ઘણા બધા મહાપુરુષોના ચરિત્રો છે કે એમના છે ને સંયમ દ્વારા અદ્ભુત શક્તિ પ્રગટ થઈ છે. રામાયણની વાત કરીએ ને મહાભારતની પણ ઉદાહરણ એક લઈએ તો રામાયણની અંદર એ 14 વર્ષ સુધી વનમાં છે ને એ ભેગા રહેવા છતાં પણ છે ને લક્ષ્મણજીએ દ્રષ્ટિનો સંયમ રાખ્યો હતો. એ સીતાજીના ચરણથી ઊંચે એમને એ પોતાની નજર નહોતી ઊંચી રાખી. તો જો એટલે જ તેમણે સીતાજીના રક્ષણ માટે એક લક્ષ્મણ રેખા આંકી હતી. હવે 4 વેદનો ભણનારો અને શિવજીનો મહાન પોતે ઉપાસક હતો, હજારો વર્ષો સુધી જેને તપ કર્યું હતું, તો એવો રાવણ પણ પોતે લક્ષ્મણ રેખા એ ઓળંગવા માટે સમર્થ ન થયો. એ કારણ શું હતું? એ રેખામાં છે ને લક્ષ્મણજીના એ સંયમની શક્તિ હતી. એ મહાભારતની અંદર આપણને પણ ખ્યાલ છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું એ પૂર્વે જ તે જ્યારે દુર્યોધનના તે માતા ગાંધારી, આ ગાંધારીએ તેને બોલાવ્યો. અને શા માટે બોલાવ્યો હતો? એનું શરીર આખું વ્રજનું કરવાનું હતું અને એ આંખોના પટ્ટી ખોલી નાખી અને આખો દુર્યોધન છે ને લોખંડ જેવો મજબૂત વ્રજ જેવો થઈ જાય છે. જો આ સંયમની એક તાકાત છે. તો એમ છે ને ઇતિહાસના આવા ઉદાહરણો તો ઘણા બધા છે. એ સંયમથી એક શક્તિ પ્રગટ થાય છે. તો આપણે શક્તિ મેળવવા માટે જરૂરી શું છે? સંયમિત જીવન જીવવું. સંયમથી સફળતા પણ પ્રાપ્ત થાય છે. આજે કોને સફળ નથી થવું? દરેકને સફળ થવું છે કોઈ પણ ક્ષેત્રની અંદર. કોઈક શિષ્ય હોય, કોઈક ડૉક્ટરનું ભણતો હોય કે કોઈક એન્જિનિયરનું ભણતો હોય, કોઈક શિક્ષકનું ભણતો હોય, અરે કોઈક ધંધો કરતો હોય, વ્યવસાય કરતો હોય, નોકરીની તૈયારી કરતો હોય, દરેકને પોતાના ક્ષેત્રની અંદર સફળ થવું છે. શિષ્યને આધ્યાત્મિક માર્ગે એવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે કે જેવી એના ગુરુએ પ્રાપ્ત કરી હોય. એમ જો દરેક ક્ષેત્રની અંદર આપણે સફળતા મેળવવી છે. સન 1991ની અંદર પ્રમુખ સ્વામી મહારાજની નિર્ષામાં છે ને અમેરિકા ખાતે એક ભવ્ય અને દિવ્ય કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરવામાં આવેલું. એટલે ત્યારે નાસાના જે વૈજ્ઞાનિક હતા શ્રી કમલેશ લુલા આ પ્રમુખ સ્વામી મહારાજમાં યોગમાં આવ્યા, કારણ કે ત્યાં એટલું ભવ્યતાથી જેમ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જે અમદાવાદની અંદર જે 1 મહિના સુધી ઉજવવામાં આવ્યો હતો,
અને ત્યાં વિવિધ કલાત્મક એવા ડોમ કે બધા ત્યાં બાલનગરી, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને જે તે પ્રકારની પ્રસ્તુતિ ત્યાં રજૂ કરવામાં આવેલી, ત્યાંથી ઘણા બધા પ્રભાવિત થઈ ગયેલા હતા બધા વ્યક્તિઓ, અને ઘણા બધા ગુણભાવીઓ ત્યાં દર્શન માટે પણ આવેલા. તો એવો જ ત્યાં કલ્ચરલ ફેસ્ટિવલ 1991ની અંદર અમેરિકામાં થયો હતો. અને ત્યારે આ કમલેશ લુલા પોતે દર્શનાર્થી માટે આવે છે, અને ત્યારે શ્રી કમલેશ લુલા પોતે અવકાશ યાત્રીઓમાં જે અંતરિક્ષમાં જવાની વિશેષ તાલીમ પણ આપતા હતા. એટલે એ શ્રી લુલા અને અવકાશ યાત્રીઓ સાથેની એક પ્રશ્નોત્તરીમાં એમના સંતોને જણાવેલું કે અમારે છે ને અંતરિક્ષ યાત્રા કરતા પહેલા છે ને અમુક દિવસો પૂર્વે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું ફરજિયાત હોય છે. તો વિચાર કરો, એક આધુનિક વિજ્ઞાન પણ એવું દ્રઢપણે માને છે કે જીવનમાં એક સંયમ કેળવવાથી છે ને સફળતા પ્રાપ્ત થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત કહેતા, અને આજે ઘણા બધા એને પ્રશ્ન પણ હોય છે કે મને છે ને હું ગમે એટલું વાંચું ને તોય મને યાદ નથી રહેતું. એ જે રીતે જે શબ્દો હું સાંભળું છું લખું છું, પણ એટ ધ ટાઈમ એક્ઝામની અંદર હું લખી નથી શકતો. એ આધ્યાત્મિક માર્ગે પણ મારે પ્રસંગો અમુક યાદ રાખવા છે, અમુક પ્રાપ્તિના વિચારની અંદર એવું મનન ચિંતન કરવું છે, તો હું યાદ નથી રાખી શકતો. એનું કારણ શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આ જ એકનો એક શબ્દ કહેતા કે જો સંયમ હોય ને તો એકાગ્રતા આવે. અને એકાગ્રતા એટલે શું? કોન્સન્ટ્રેશન. અને જો એકાગ્રતા આવે ને તો એક તેજસ્વીતા આવે, અને તેજસ્વીતા આવે ને તો સફળતા મળે જ તે. તો જો એકાગ્રતા કે તેજસ્વીતા કે સફળતા પ્રાપ્ત કરવા માટેનું જો પ્રથમ પગથિયું હોય ને તો એ પ્રમુખ સ્વામી મહારાજ સંયમને દર્શાવે છે. તો સંયમથી એક સફળતા પ્રાપ્ત થાય છે. બીજું, એક સંયમથી સાચું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. જો આજે જેના જીવનની અંદર અજ્ઞાન છે ને એ દુઃખી છે, નાની નાની બાબતોની અંદર પરિસ્થિતિની અંદર પોતે ડઘાઈ જાય છે, ચિંતિત થઈ જાય છે, એન્ઝાયટી અને સ્ટ્રેસ પોતે ફીલ કરે છે. આનું કારણ શું છે? એને જ્ઞાન નથી. એ સાચું એની પાસે જ્ઞાન નથી ને એટલે આ પ્રશ્ન થાય છે. ઉપનિષદની અંદર જ્યારે વાત કરીએ ને ત્યારે નચિકેતાનું આખ્યાન આવે છે. હવે જ્યારે નચિકેતા યમલોકમાં યમરાજા પાસે છે ને જાય છે અને 3 વરદાન માગે છે. એમાં જે ત્રીજું વરદાન રહ્યું ને એને યમરાજ પાસે કેવું માગે છે? આત્મા અને પરમાત્માનું જ્ઞાન તમે મને આપો. એટલે યમરાજાને તો વિચાર મનની અંદર ચાલ્યો કે આવું જ્ઞાન તો છે ને હું આપી ન શકું, કારણ કે આ પરીક્ષા વગર ન અપાય. એટલે ઘણા બધા એને પ્રલોભનો આ નચિકેતાને આપે છે. અને જ્યારે આપણે પણ ગાંધીનગરની અંદર જઈએ ને ત્યારે મંદિરની અંદર જ્યારે લાઇટ એન્ડ સાઉન્ડ શો, જે વોટર એન્ડ સાઉન્ડ શો છે, ત્યાં આપણને આ નચિકેતાનું આખ્યાન એક સરસ મજાની રીતે આપણને પ્રસ્તુતિ કરવામાં આવે છે, જેથી આપણને ખ્યાલ આપણે કે આપણો ભવ્ય વારસો કેવો હતો. અને અહીંયા પણ એ જ પરિસ્થિતિ થાય છે. યમરાજા કેવા પ્રલોભનો આપે છે, એમ કહેશે કે હું તને સૌંદર્ય વંતી અપ્સરાઓ હું તને આપું આના બદલાની અંદર. તું જે કે ને એ તને ભોગ વિલાસ આપું, અરે 3 લોકનું તને રાજ્ય આપું, તું એમાં રાજ્ય કરી શકીશ, અને પાછું આયુષ્ય 50-60 વર્ષનું નહીં, દીર્ઘ આયુષ્ય હું તને આપીશ. પણ તું છે ને આ આત્મા અને પરમાત્માનું જ્ઞાન રહેવા દે. અને ત્યારે એને કહ્યું કે જે ઇન્દ્રિયજન્ય સુખ મેળવવા જો આપણે આજના માણસો આજે આપણે વલખા મારીએ છીએ, અને એને કહ્યું કે મારે આવું જ્ઞાન પ્રાપ્ત નથી જોતું. અને એવું જ સુખ નચિકેતાને સહજતાથી પ્રાપ્ત થયું, છતાં પણ એને ઠોકર મારી દીધી. અને દ્રઢતાથી અને એને કહ્યું કે સંયમથી પ્રભાવિત થઈને યમે પછી તો એને દુર્લભમાં દુર્લભ એ આત્મા પરમાત્માનું જ્ઞાન આપે છે. અને તો આખી તે સરસ મજાનું આખ્યાન ઉપનિષદની અંદર કરવામાં આવ્યું છે. એક પ્રકારનો સંવાદ છે યમરાજ અને આ નચિકેતા વચ્ચેનો. તો જો આમ સંયમથી એક શક્તિ, એ સફળતા અને એક સાચું જ્ઞાન પણ પ્રાપ્ત આપણે કરી શકીએ. તો આના માટે જરૂરી છે કે આપણે થોડુંક અંતરદ્રષ્ટિ કરીએ, થોડુંક આપણે આપણી જાતને તપાસીએ. આપણા જીવનની અંદર હવે આ સંયમ આપણે દ્રઢ કરવું છે. તો આ દ્રઢ કરવા માટે આપણે એવા કયા વિચારો કરીએ કે જેનાથી આ સંયમ દ્રઢ થાય. અને જો આ વિચારો રહ્યા ને એ વિચારો આપણે નિત્ય કરવા જેવા છે. સંયમ પાળવા માટે એક છે ને પહેલો જ તે ઉપાય એક ગણી શકાય દ્રઢતા અને એક શૂરવીરતા. કારણ કે જે દ્રઢતા વાળો હોય અને શૂરવીર હોય ને એમાંથી અચલાયમાન ન થાય. શ્રીજી મહારાજે જો વચરામૃત 2માં છે ને કહ્યું છે કે શૂરવીર હોય ને એ થકી તો ઇન્દ્રિયો અને અંતઃકરણની સર્વે બધા થરથર કાંપતા ફરે. ગણોદના દરબાર તે અભયસિંહ એવા શૂરવીર હતા અને એટલા બધા દ્રઢતા વાળા હતા કે જ્યારે જામ સાહેબે પોતાને એમને દારૂ પીવાનો બહુ આગ્રહ કર્યો, પણ એમને શું કર્યું? તલવાર કાઢી અને જામ સાહેબના હાથમાં આપીને શું દ્રઢતા કીધું, બાપુ આ તલવારથી છે ને તમે મારું માથું કાપી નાખો અને ધડમાં પેલી જેટલી રેડવી હોય ને પણ રેડો,
બાકી આ જીભે સ્વામિનારાયણનું નામ લીધું અને જે ગળામાં સ્વામિનારાયણની કંઠી પહેરી તો એ ગળેથી હવે દારૂ નીચે ન ઉતરે. તો જો આવી અભેસી ને શૂરવીરતા અને દ્રઢતા હતી તો આ જોઈને તો જામ સાહેબ અવાક થઈ ગયા અને જે આગ્રહ હતો ને એ પણ પડતો મૂકી દીધો અને એનાથી પ્રભાવિત થઈ ગયા. તો જો વ્યક્તિ પોતે આમ દ્રઢ હોય ને કે કોઈ પણ રીતે એનો છે ને સંયમ મુકાવી ન શકે સામેવાળો વ્યક્તિ, પણ જો દ્રઢતામાં સહેજ પણ થોડુંક પોલાણ હોય અને કાચું પોચું હોય તો યાદ રાખવું કે સંયમનો ગઢ તોડનાર સામે છે ને આક્રમણ કરશે અને કરશે અને તમારો ગઢ પણ તૂટી જશે અને તમે નિયમ ધર્મમાંથી પણ એ છટકી જશો. તો આમ સત્સંગની મર્યાદાઓ અને જે સંયમ નિયમમાં આવી જો દ્રઢતા અને શૂરવીરતા સ્વીકારવામાં આવે ને તો ગમે એવો પરિસ્થિતિ સામે ન આવે, ગમે એવું આક્રમણ ન થાય, પણ એ વિઘ્નો સામે પણ તમે ટક્કર ઝીલી શકો. પણ શૂરવીરતા અને દ્રઢતા હોવી જરૂરી છે. બીજો એક સત્સંગનો યોગ અને કુસંગનો ત્યાગ કરવાનો છે. સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. કારણ કે સંયમ પાલનની દ્રઢતા અને જાણપણું રહે ને એ માટે કુસંગનો આપણે ત્યાગ કરવાનો છે અને સત્સંગનો આપણે યોગ કરવાનો છે. જો આપણા ઘરમાં તે ટીવી, મોબાઈલ ને ફિલ્મોના ગીતો વાગતા હોય ને દિવાલ ઉપર જાત જાતના પોસ્ટરો હોય ને છાપાઓ હોય અને મેગેઝિનનો તે અસભ્ય બાબતોની ચર્ચા થતી હોય અને આખો આમ વિષયનો માહોલ હોય ને તો એમાં સંતાનો અને પરિવારના જે સભ્યોનું છે ને જીવન પણ કેવું થાય છે, અસંયમી બની જતા વાર નથી લાગતી. પરંતુ જો સવાર સાંજ આપણે ઘર મંદિરની અંદર એ આરતી થતી હોય, થાળ થતું હોય, નિત્ય પૂજા થતી હોય, ઘર સભા થતી હોય, સમૂહ ભોજન થતું હોય, અરે દિવાલો ઉપર ભગવાનના ફોટા હોય, ભજન કીર્તનો દ્વારા આમ ભક્તિ સંગીત થતું હોય ને આખું સત્સંગમય વાતાવરણ હોય ને તો આ બધાયની અંદર છે ને એ પવિત્ર વાતાવરણની અંદર બધાયને એક જીવનમાં વાણી, વિચાર અને વર્તનનો એક સંયમ કેળવાઈ જાય છે. વળી વ્યક્તિગત જીવનમાં તે સત્સંગ સભા, કથા, વાર્તા, સાંપ્રદાયિક સાહિત્ય હોય, જીવન ચરિત્રો, એમનું આપણે વાંચન મનન કરીએ ને તો એમાં પણ આપણને પ્રેરણા મળે છે અને એનાથી આપણે ઉધ્વ ગતિને પામીએ છીએ. કારણ કે લૌકિક કે આધ્યાત્મિક માર્ગની અંદર એવા ઘણા બધા પ્રશ્નો આવવાના છે, પરિસ્થિતિ સર્જવાની છે કે જેમાં આપણે જો આગળ વધવા માટે દરેકે પ્રયત્ન કરવાના છે. અને આ પ્રયત્ન માટે શું જરૂરી છે કે વ્યક્તિ જેટલો પણ પોતે સજાગ બને અને સજાગથી કાર્ય કરે ને એટલો આગળ વધશે. બાકી જીવનની દરેક પરિસ્થિતિ હોય, આધ્યાત્મિક હોય કે લૌકિક હોય, એની અંદર કોઈ પણ પ્રકારે એ આગળ વધી શકશે નહીં. તો વ્યક્તિગત જીવનની અંદર હોય કે પછી આધ્યાત્મિક જીવનની અંદર આગળ વધવા માટે જરૂરી છે કે સંયમ. એ પણ ધ્યાન રાખવાનું છે કે સંગ તેવો રંગ. તમે જેવા સંઘની અંદર રહેશો ને એવો તમને રંગ થશે. અને જો યાદ રાખવું કે જીવનમાં છે ને કુસંગ થકી રક્ષા કરજો ને. નિત્ય પૂજાની અંદર આપણે આ ભગવાનને પ્રાર્થના કરવી. આપણે ભલે ગમે એટલું જ્ઞાન હોય કે ગમે એટલી કથા વાર્તા, ઘર સભા કરતા હોય, કથા શ્રવણ કરતા હોય, પણ જો કુસંગનો એમનામ યોગ હશે ને તો એ તમને સત્સંગનો યોગ થશે ને એના લીધે પણ એ તમે આગળ નહીં વધી શકો. કારણ કે કુસંગનો તમારે ત્યાગ કરવો જ પડશે. એવા વ્યક્તિઓ હોય એનો ત્યાગ કરવો પડશે, એવા શબ્દો હોય એનાથી તમારે આઘું રહેવું પડશે. બીજું આપણે એક ઉપાય એ પણ કરી શકીએ કે ભગવાન અને સંતનો થોડોક રાજીપાનો વિચાર કરવાનો. જો મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે, એમાં આ વિચાર એટલે કે રાજીપાનો વિચાર. કારણ કે દરેક ક્રિયા કરતા પહેલા છે ને એનાથી ભગવાન અને સંત રાજી થશે કે નહીં એ પોતાની જાતને પૂછવાનું. અને આ રાજીપાન વિચાર્યો ને એ ખૂબ જરૂરી છે. એટલે જ તે મહારાજે તે વચનામૃત ગઢડા મધ્યના 45મા વચનામૃતમાં કીધું છે કે જે સમજવું હોય ને એને તો ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય ને એમ જ વર્તવું. અને જો આ રાજીપાનો વિચાર ક્યારે ક્યારે કરવાનો છે તો કોઈ પણ ક્રિયા પૂર્વે, ક્રિયા દરમિયાન ને ક્રિયા પછી. તમે ક્રિયા ગમે તે કરો છો એ પૂર્વે પહેલા જોવું કે હું આ ક્રિયા કરવાની છે એ ભગવાન એમાં સંત રાજી થશે કે નહીં થાય. જ્યારે કઈ ક્રિયા કરતા હોય ત્યારે પણ વિચાર કરો કે આ ભગવાન આમાં રાજી થાય છે ને. અને ક્રિયા પૂરી થઈ જાય ને પછી પણ વિચાર કરવો કે ભગવાનને સંત આમાં રાજી તો થયા હશે ને. જો આવો વિચાર આપણે ત્રણેય તે વર્તમાન, ભૂતકાળ કે પછી ભવિષ્યકાળ, જેમ 3 કાળ આવે ને એવી રીતે 3 અવસ્થાની અંદર આપણે કરવાનો. હ્યુસ્ટનને તે સત્સંગી એક યુવક વિપુલ પટેલ એમનું નામ, એ પોતે વિશ્વની એક સર્વશ્રેષ્ઠ હાર્વર્ડ યુનિવર્સિટી, હવે એની અંદર એમને પ્રવેશ મળ્યો, પરંતુ ત્યાં છે ને સત્સંગની મર્યાદા પ્રમાણે આમ રહેવા જમવાની વ્યવસ્થા ન થાય એટલે એમને તો પોતે એડમિશન ન લીધું. અને એવી દ્રઢતા હતી એટલે યુનિવર્સિટીના અધિકારીઓને અનુકૂળ વ્યવસ્થા કરી આપી, પણ
બાળપણથી ટીવી જોવાનો નિયમ, એટલે ટીવી જોવે જ નહીં. કોલેજમાં તે ન્યૂઝ રિપોર્ટ જ્યારે તૈયાર કરવાનો ને ત્યાં ટીવીને બદલે પોતે મેગેઝિન વાંચે અને રિપોર્ટ તૈયાર કરે. તો એમના આવા સંયમની વાત છે ને પ્રમુખ સાહેબ મારે જ્યારે સાંભળીને ત્યારે બહુ પ્રસન્ન થઈ ગયા. અને જે યુવકોની સભા હતી એ સભાની અંદર આ વિપુલને ઊભો કરે છે અને બધાને કહે છે કે જુઓ અમારું આ સેમ્પલ, અને બહુ વખાણ્યો એને. શા માટે? પ્રસન્ન માં જો ભગવાન અને સંત થયા. કેમ પ્રસન્ન થયા? કારણ કે સંયમિત જીવન હતું ને એટલે થયા. તો આવી રીતે આપણે પણ રાજીપાના વિચાર સાથે જો કોઈ ક્રિયા કરવામાં આવશે તો ખરેખર આપણે આગળ વધવાના જ છીએ. બીજું એક થોડુંક સાવધાની અને જાણપણું પણ રાખવાનું છે. ઓલું કહેવાય ને, સાવધાની હટી દુર્ઘટના ઘટી. એ સાવધાની થોડીક હટી જાય ને તો દુર્ઘટના થતાં વાર ન લાગે. એટલે જાણપણું તો જરૂરી છે દરેક ક્રિયાની અંદર. જો જાણપણું હોય ને તો ક્યારેક આપણે સાવધાની હોય ને તો ક્યારેક અજાણતા પણ થયેલ ભૂલ સ્વીકારી એનું આપણે પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈ શકાય. પણ જો ગાફલાઈમાં હોય અને જો આળસમાં કામ જતું હોય તો નાની અમથી પણ ભૂલમાંથી છે ને પતનના માર્ગે ચડી જવાય. શ્રીજી મહારાજ સંઘ સાથે છે ને સુરતમાંથી પસાર થતા હતા અને રસ્તામાં આવતા છે ને મિર્ઝાના ચકલામાં એ ગાનારીઓ રહેતી હતી. એટલે ત્યાંથી પસાર થતા એટલે પ્રેમાનંદ સ્વામીએ છે ને કાને કોઈ સ્ત્રીનું ગાન એમને સંભળાયું અને ઉત્કૃષ્ટ સંગીત સાંભળીને છે ને સંગીતના દ્રશ્ય પ્રેમાનંદ સ્વામી હતા જ તે. એટલે પોતે એક ક્ષણ છે ને ઊભા રહી જાય. પછી તરત તે છે ને જાણપણું પોતે આવ્યું ને એટલે કાનની વૃત્તિ પાછી સંકેલ નાખી. એટલે સંઘથી પોતે પાછળ રહી ગયા. એટલે મહારાજે પૂછ્યું કેમ પાછળ રહી ગયા? એટલે પ્રેમાનંદ સ્વામી પોતાની ભૂલ સ્વીકારી અને પ્રાયશ્ચિત કરીને શુદ્ધ પણ પોતે થયા. પણ જો આ પ્રેમાનંદ સ્વામી જાણપણું હતું ને તો વિષયના એ ઢળતા ઢાળે લપસી તો પડ્યા નહીં. તો આજે તમે જો ચારેય કોર આજે આપણે વિકાસ દરેક જગ્યાએ કરેલો છે. તો એ ફોન કે મોબાઈલ કે એ જે તે પ્રકારના અદ્રશ્ય જે જોવાયનું એવા દ્રશ્યો આ બધાની અંદર આપણે સંયમ કેળવવાનો છે. કારણ કે આ ચારેય કોર ભોગવાદની એક લપસણી છે. એની ભૂમિ ઉપર આપણે ઊભા છીએ તો આપણે ડગલે ને પગલે છે ને આવા પ્રશ્નો આવવાના છે. પરંતુ જો આપણે એક સાચા સુખની દિશામાં જો આગળ વધવું હશે ને તો આ સંયમની આપણે પકડ જમાવી રાખવું પડશે. અને આનું જાણપણું રાખવું ખૂબ આવશ્યક છે. તો આપણે પણ આપણા જીવનની અંદર બનતી કોઈ પણ પરિસ્થિતિ કે ઘટનાની અંદર એ આપણે સંયમિત જીવન જીવવું ખૂબ જરૂરી છે. તો ખાસ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પુરુષાર્થ તો કરીએ છીએ પરંતુ આ પુરુષાર્થનું યથાર્થ ફળ અમને નથી મળતું. એનું કારણ તમે વર્તાવેલો કે અસંયમિત જીવન છે. એટલે કે અમારામાં એ સંયમ નથી ને એના માટે અમને પુરુષાર્થનું ફળ મળતું નથી. અમારામાં શક્તિ તો તમે આપેલી છે પણ આ શક્તિનો અમે ઉપયોગ કરી નથી શકતા. એનું કારણ અમને ખબર અત્યારે પડી ગઈ કે અમારું અસંયમિત જીવન. અમને સફળતા પ્રાપ્ત કરવી છે પણ સફળતા અમે સફળ થઈ નથી શકતા. તો એનું કારણ છે અસંયમિત જીવન. તો આજના દિવસે વિશેષ મુદ્દાઓ આપણા જીવનની અંદર એક જ મુદ્દો આપણે સમજ્યા કે સંયમ, કે આપણા જીવનની અંદર સંયમનું કેટલું મહત્વ છે, એ આવશ્યકતા કેટલી છે. તો આપણા આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ સંયમનો ગુણ વધુમાં વધુ દ્રઢ થાય. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.